પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું કેરી ગુંદાનો સંભારો। કેરી ગુંદાનો સંભારો કેવી રીતે બનાવવો અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું। ગુંદાનો અને કેરીનો સંભારો બનાવવાનો છે તો અમે 250 ગુંદા લીધા છે ને આ 2 કેરીના ટુકડા લીધા છે। તોતાપુરી કેરી આવે ને એના મેં 2 ટુકડા લીધા છે, એટલે અડધી કેરી લીધી છે, એને મેં આવી રીતે ટુકડા કરી લીધેલા છે। તો હવે ગુંદાને આપણે પહેલાં તોડી લેશું। આવી રીતે એને તોડવાના ગુંદાને, આ હોય ને આવી રીતે અલગ કરી દેવાના ગુંદાને। ગુંદા બધા જ આપણે અલગ કરી લેશું ને પછી એને આપણે આવી રીતે આમ ઢીકો મારવાનો ને જરાક હાથ મીઠાવાળો કરી લેવાનો। આવી રીતે મીઠાવાળો હાથ થશે ને તો ચિકાસ ઓછી થશે હાથમાં। આવી રીતે આવી રીતે આપણે બધા જ ગુંદાને તોડી લેશું। ગુંદા બધા આપણે તોડી લીધા છે। હવે એમાં થોડુંક આપણે મીઠું નાખશું, થોડુંક જ મીઠું નાખવાનું। આવી રીતે ને હાથમાં મીઠું લઈ ને આવી રીતે એમાં મસરી લેવાના મીઠામાં, એટલે એની બધી ચિકાસ જતી રહે। બધા ગુંદા એવી રીતે કરી લેવાના જામ, એટલે જરાય ચિકાસ નહીં રહે આમાં। જો હવે હાથમાં પણ નહીં છૂટે। જે આ બધા ગુંદાનું આવી ગયું ચિકાસ હોય ને એ હાથમાં આવી રીતે આવી જાય, ચોટી જાય, આમાંથી નીકળી જાય બધું જ। પછી તમે આમાં મીઠું નાખ્યું હોય ને એટલે સંભારામાં ઓછું નાખવાનું એમ। એક કોઈ ગુંદામાં ચિકાસ નથી રહી, જો બધું મારા હાથમાં આવી ગઈ ચિકાસ। હવે આપણે કેરીના પણ નાના નાના ટુકડા જ કરવાના છે। આવી રીતે ઝીણી ઝીણી સમારવાની, ગુંદાની હારે મિક્સ થઈ જાય એવી। એનો વચ્ચેનો ભાગ હોય ને કેરીનો, ગોટલીમાં છોઈટો હોય ને, એ પણ કાઢી લેવાનો। કેરીને ગુંદા બધું આપણે સુધારી લીધું। આ મેં ગોટલીનો વચ્ચેનો ભાગ હોય ને એ કાઢ્યો તો એ પણ આપણે આમાં નાખી દઈશું ને 2 સરખા પ્રમાણમાં લેવાનું એમ। મેં 250 ગુંદા લીધા હતા, એમાંથી રેવા દીધા છે, બધાય નથી લઈ લીધા। જારિયા અડધા રેવા દીધા અને અડધાનો જ મેં સંભારો કર્યો છે, અડધાથી અડધાનો, એટલે જેટલો તમારે જોતો હોય એ પ્રમાણે જ વાપરવાનું। ને ગુંદાને ફ્રીજમાં 8 થી 10 દિવસ કાંઈ નહીં થાય, આ તમે મૂકી દેશો એટલે ફ્રીજમાં। ને કેરીનો મેં 1 ટુકડો ને બીજું ગોટલામાં ચોઈટું હતું એટલું લીધેલું છે। આ 1 ટુકડો કેરીનો પણ રેવા દીધો છે મેં, જોતા પ્રમાણમાં આપણે વાપરવાનું એમ। હવે આપણે એનો વઘાર કરી લઈશું। આ બધા વચ્ચેના જ ભાગ છે। આમાં આપણે 1 ચમચી તેલ લેવાનું છે, 1 થી 1.5 ચમચી તેલ। થોડુંક તેલ વધારે હોય તો સારું લાગે બીજા સંભારાથી। હવે આપણે તેલને ગરમ થવા દઈશું। અડધી ચમચી આપણે એમાં મેથી નાખીશું ને ચપટી રાઈ। એને બરાબર તતડવા દેવાનું, એટલે બરાબર એને થવા દેવાનું ને ચપટી આપણે એમાં કલંજી નાખીશું। હવે એમાં આપણે કેરી અને ગુંદા નાખી દઈશું।
થોડુંક આને તેલમાં થવા દઈશું. એને આપણે આવી રીતના ફેરવતું જવાનું. કચરા ચડી જાય પછી જ એમાં મસાલા કરવાનો. એમાં આપણે પહેલાં ગુંદામાં એનું ઝીડ કાઢવા માટે આપણે મીઠું નાખ્યું હતું. હવે આપણે કેરીના ભાગનું અને મસાલો થોડોક નાખશું એના ભાગનું. ચપટી એક જ મીઠું નાખવાનું, નકર ખારો થઈ જાય. અડધી ચમચી આપણે હળદર લઈશું. ચમચી આપણે સંભાર મસાલો લેશું. આ ઘરનો જ બનાવેલો છે સંભાર મસાલો. તમને આ રેસીપી મારી ચેનલમાં મળી જશે. આ સંભારો તમારે 7 થી 8 દિવસ અવનવો રહેશે. ફ્રીજમાં મૂકી દેશો ને તો તમે કાંઈ જ ખરાબ નહીં થાય. ગેસને આપણે બંધ કરી દઈશું. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. છે આપણો ગુંદા કેરીનો સંભારો. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બેલ આઇકન દબાવીને રાખજો કે તમને આગળના વિડીયો મારા મળતા રહે.